પૂર્વ કચ્છમાં પ્રોહિબિશનનો કડક અમલ 2.81 કરોડનો વિદેશી દારૂ નષ્ટ. ગાંધીધામ પોલીસની મોટી કાર્યવાહી 36,714 બોટલો અને 809 બિયર ટીનનો નાશ. 52 ગુનાઓનો મુદ્દામાલ કોર્ટના હુકમથી નષ્ટ. દારૂના વેપાર સામે કડક સંદેશ. પૂર્વ કચ્છ જિલ્લામાં પ્રોહિબિશન કાયદાના અમલને વધુ કડક બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડીજીપી તેમજ સરહદી બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા માર્ગદર્શન અને પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના સૂચન અનુસાર અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં કબજે કરાયેલ વિદેશી દારૂનો કાયદેસર નાશ કરવામાં આવ્યો. નામદાર કોર્ટના હુકમ બાદ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ S.J. ચૌધરી તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક A.V. રાજગોરની રૂબરૂ આ કાર્યવાહી હાથ ધરાઈ. પ્રો નાયબ પોલીસ અધિક્ષક પ્રતીક ચૌધરી સહિત અંજાર ગાંધીધામ A ડિવિઝન, ગાંધીધામ B ડિવિઝન અને દુધઈ પોલીસ સ્ટેશનના PIO તથા નશાબંધી આબકારી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા. કુલ 52 ગુનાઓનો મુદ્દામાલ નષ્ટ. અંજાર પોલીસ સ્ટેશન 18 ગુના, ગાંધીધામ A ડિવિઝન 19 ગુના, ગાંધીધામ B ડિવિઝન 13 ગુના, દુધઈ પોલીસ સ્ટેશન 02 ગુના. આ રીતે કુલ 52 પ્રોહિબિશન ગુનાઓમાં કબજે કરાયેલ ભારતીય બનાવટના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો. આંકડાકીય વિગતો. વિદેશી દારૂની નાની મોટી બોટલો 36,714 નંગ, બિયર ટીન 809 નંગ, કુલ કિંમત ₹2,41,41,640. મુદ્દામાલના નાશ માટે લોડર, ડમ્પર, JCB, ફાયર બ્રિગેડ તથા એમ્બ્યુલન્સ જેવી સુવિધાઓનો ઉપયોગ કરવામાં આવ્યો. પોલીસ વિભાગ દ્વારા જણાવાયું કે પ્રોહિબિશન કાયદાનો કડક અમલ ચાલુ રહેશે અને ગેરકાયદેસર દારૂના વેપાર સામે સતત કાર્યવાહી હાથ ધરાશે. રિપોર્ટ બાય અલ્પેશ પ્રજાપતિ, ભચાઉ.